માર્કેટના મહારથીમાં આપનું સ્વાગત દર્શક મિત્રો. હું યશ ભટ્ટ આપની સાથે આ વિશેષ રજૂઆતમાં આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે ડીઆર ચોકસી ફિનસર્વના દેવેન ચોકસી. દેવેન સર, સ્વાગત. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ શુભકામનાઓ આપને અને સમય ફાળવીને અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. સર, સૌથી પહેલાં સ્વાભાવિક છે કે બિઝનેસ અપડેટ્સ સારા આવી રહ્યા છે સોફાર, એટલે તેને સાથે ચર્ચાની શરૂઆત કરીએ. તમે ઓલરેડી અમુક કન્સર્ન્સ આપેલા હતા કે જે પરિણામો છે તે આ વખતના બહુ રસપ્રદ રહેશે. Q1 નંબર્સ, Q2 નંબર્સ માટે પણ તમે થોડું ચિંતાઓ પહેલાં જ વ્યક્ત કરેલી છે. બટ આ બિઝનેસ અપડેટ સોફાર આવ્યા તેને કઈ રીતે જુઓ છો અને ઓવરઓલ માર્કેટની સ્થિતિ તમને કેવી લાગી રહી છે સર? ગ્લોબલી જે સિચ્યુએશનમાં બદલાવ આવ્યો છે એનો આપણે બેનિફિટ મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા, એની સાથે સાથે યુએઈ નેશન્સે ઓપેક કન્ટ્રીઝમાંથી બહાર નીકળી ગયા. આઈ થિંક એ અગેન એવું સજેસ્ટ કરે છે કે ક્રૂડ ઓઇલના ભાવ હવે સોફ્ટર રિજીમ તરફ રહેશે. કદાચ $60-65 પર બેરલની વચ્ચેના ક્રૂડ ઓઇલના ભાવ આપણે જે ધારતા હતા એ રિયાલિટી થઈ ગઈ એવું માનીને ચાલવું જોઈએ. તો ઇફ ધીસ ઇઝ અ ટ્રેન્ડ કન્ટિન્યુઇંગ, તો એની સાથે સાથે કમોડિટીના ભાવ પણ નીચે રહે, એની સાથે કરન્સી પણ તમારી સ્ટેબલ રહે. રૂપિયો જે 95-96 સુધી ઘટ્યો હતો એ કદાચ ફરીથી પાછો એટેમ્પ્ટ કરે કે 90-91ની આસપાસ સ્ટેબિલાઇઝ થવા માટેનો પ્રયત્ન કરે, એ પોસિબિલિટીને રૂલ આઉટ નહીં કરવી જોઈએ. અને જો આ ત્રણ ફેક્ટર ક્રૂડ ઓઇલ, કમોડિટી અને કરન્સીની કોસ્ટ નીચે રહે તો એની સાથે કોસ્ટ ઓફ કેપિટલ પણ નીચે રહેશે એવું માનીને ચાલવું જોઈએ. બિકોઝ ઇન્ફ્લેશન નીચે રહે એવા સંકેત અત્યારે તારીખમાં ઊભા થયા છે. અને એની સાથે સાથે ઇન્ટરેસ્ટ પણ નીચે રહે. ઓલરેડી ગવર્મેન્ટે અને આરબીઆઈએ FCNR-B થકી જે એડિશનલ ફંડ ઇન્ફ્લો કર્યા છે સિસ્ટમમાં અને કરી રહ્યા છે, દેટ ઇઝ અગેન સજેસ્ટિંગ કે અહીંયાથી ઇન્ફ્લેશન વિલ રિમેન અંડર કંટ્રોલ અને કોસ્ટ ડાઉન રહેશે ઇન્ટરેસ્ટની. સો ઓલ ઇન ઓલ પુટ ટુગેધર આખા મેક્રો ફંડામેન્ટલ્સ દે આર વર્કિંગ વેરી પોઝિટિવ. અને એની સીધી અસર કોર્પોરેટ ક્ષેત્ર પર પડે. કોર્પોરેટ ક્ષેત્રનું જે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ છે, બોરોઈંગ્સ ફોર પ્રોજેક્ટ્સ છે અને એક્સપેન્શન ઇન ધ બિઝનેસ એક્ટિવિટી સાથે સાથે કરવાની છે, એમાં આઈ થિંક એકંદરે એક સારી કોન્ફિડન્સની પાછી અહીંયા આગળ એક પ્રક્રિયા ચાલુ થઈ છે. તો ઓવરઓલ વી રિમેન કોન્ફિડન્ટ, વી રિમેન પોઝિટિવ. કોર્પોરેટ અર્નિંગ્સ કદાચ જૂન ક્વાર્ટરના પ્રોફિટ માર્જિન થકી તમે રિફ્લેક્ટ નહીં થતા દેખાય, પણ રેવન્યુ બેઝ મોટો દેખાશે એવું અમે માનીને ચાલીએ છીએ. લેટ્સ વેટ એન્ડ સી હાઉ એક્ઝેક્ટલી દે કમ અપ વિથ. થોડાક પ્રોફિટ માર્જિન પર પ્રેશર હોઈ શકે બીકોઝ ઓફ ધી challenges that they have seen in April to June quarter, particularly in the area of logistic management, particularly in the area of cost of commodities, etc. So એ કદાચ થોડી એડવર્સ ઇમ્પેક્ટ આવી શકે, પણ ઓવરઓલ આઈ ગેસ આઈ થિંક ધી વર્કિંગ કંપનીના ઇન્ડિકેશન એવા મળે છે કે સારા રહેશે. ડેફિનેટલી સર, તમે બહુ સરસ રીતે સમજાવ્યું, પણ હવે હું થોડું અલગ પર્સપેક્ટિવથી આજે તમારી સાથે વાત કરીશ. એક તો PM શ્રી 3 દેશોના આ 6 દિવસના પ્રવાસે છે, જેમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડોનેશિયા ખાતે બહુ મહત્વપૂર્ણ અનાઉન્સમેન્ટ્સ થયા, ડિફેન્સ ડીલ્સ આ તે બધું થયું. સ્વાભાવિક આપણે પાછલા વખતે પણ ચર્ચા કરી હતી કે આપણે નેટ એક્સપોર્ટર બનવાનું છે, ફોરેન કરન્સી આપણને સતત નવી વધારે આવે ભારતમાં તે જોઈએ છે. અને આવી સ્થિતિમાં આપણું ફોકસ જે છે તે આ રીતે આ 3 દેશોની જે PM સાહેબની જે યાત્રા છે તે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. તમે કઈ રીતે જુઓ છો જે આપણું નેટ એક્સપોર્ટર બનવા તરફની જે જર્ની છે તેને સર? એબ્સોલ્યુટલી, આઈ થિંક યુ ટચ અપોન અ વેરી રાઇટ પોઈન્ટ એકચ્યુઅલી. કારણ કે તમે સપોઝ આજે 3 વર્ષ પહેલા નજર કરીને જુઓ તો ડિફેન્સ આપણે લોકો સિગ્નિફિકન્ટલી મોટું ઇમ્પોર્ટ કરતા હતા. આજની તારીખની અંદર આપણે થોડીક માત્રામાં પણ ડિફેન્સનું એક્સપોર્ટ ચાલુ કર્યું છે અને આવનારા 5 વર્ષની અંદર ડિફેન્સ જેવી પ્રોડક્ટની એક્સપોર્ટ વધીને આવશે. એ જ રીતે બીજા પ્રોડક્ટ્સની અંદર પણ ઇન્ડિયા એક્સપોર્ટ્સ પોતાનું સિસ્ટમેટિકલી વધીને આવે એને માટે ટ્રેડ રિલેટેડ બધા જ નેગોશિએશન્સ કમ્પ્લીટ કરતું જાય છે દરેક દેશો સાથે. આજે લગભગ 33 દેશો સાથે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થઈ ગયા છે અને અમુક દેશો સાથે વેપાર પણ ચાલુ થઈ રહ્યો છે આ મહિનાથી, યુકેની સાથે પર્ટિક્યુલરલી. અમે લોકો એવું માનીએ છીએ કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના સાઇન થવાથી એક ઓપોર્ચ્યુનિટી ઇન્ડસ્ટ્રી માટે મોટી થાય છે. જે અત્યાર સુધી ફક્ત ડોમેસ્ટિક માર્કેટ તરફ ફોકસ હતું, એ ફોકસ હવે સિસ્ટમેટિકલી બિલ્ડ થતું જાય છે એક્સપોર્ટ્સ માર્કેટ તરફ.
ફોર મેની ઓફ ધી સ્મોલ એન્ડ મિડ સાઇઝ કંપનીઝ. તો કદાચ અહીંયા આગળથી આ એક જે પીરિયડ જે ગણાય આપણે ઇકોનોમી માટેનો અને કોર્પોરેટ સેક્ટર માટેનો એ પીરિયડ અહીંયાથી એક બહુ સ્ટ્રોંગ પીરિયડ ઇમર્જ થતો એવું દેખાય છે. આવનારા 3 થી 5 વર્ષની અંદર અલોંગ વિથ ધ કોસ્ટ ઓફ પાવર કમિંગ ડાઉન, અલોંગ વિથ ધ કોસ્ટ ઓફ લોજિસ્ટિક કમિંગ ડાઉન અને રૂપિયાનું ડોલરમાં કન્વર્ઝન ગ્રેજ્યુઅલી ધીમે ધીમે કંઈ ઓછું થતું જાય એવા સંકેતો ડિજિટલ રૂપીને કારણે મળી રહ્યા છે. તો આ બધા ફેક્ટરો અમે લોકો એવું માનીએ છીએ કે લીડ કરે છે કે આવતા 3 થી 5 વર્ષની અંદર ઇન્ડિયા વુડ બી એન એક્સપોર્ટ મેકિંગ ઇકોનોમી as against pure import driven economy with a lower amount of export. So કદાચ we are transiting very beautifully in next 5 years એવું દેખાઈ રહ્યું છે. નહીં, રાઇટફુલી સર તમે કહ્યું એ પ્રમાણે અલગ અલગ સેક્ટર્સમાં આપણે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ તો વધારી રહ્યા છીએ, પણ સર આજે એક રિપોર્ટ પણ બહુ મહત્વપૂર્ણ આવ્યો છે જેમાં ભારતના 5 કુલ રાજ્યો એવા છે જે વર્લ્ડ બેંકના રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેમનો પર કેપિટા ઇન્કમ જે કહેવાય તે ખાસો એવો વધ્યો. અને એમાં જોવા જેવી વાત એ છે સર કે મહારાષ્ટ્રને પાછળ છોડીને ગુજરાત આગળ નીકળી ગયું. એટલે ગુજરાત માટે મારે ખાસ આ જે નેટ એક્સપોર્ટર બનવાની આપણી જર્ની છે, તમે જુઓ અમદાવાદ, સુરતમાં કેટલી જબરદસ્ત મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ ચાલે છે. હવે તો કચ્છમાં પણ જબરદસ્ત મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ, જામનગર આપણે જાણીએ છીએ નેટ એક્સપોર્ટરમાં કેટલું મોટું યોગદાન આપે છે. અને હજુ આવા ઘણા પોકેટ્સ છે કે જે કદાચ આગળ વધી રહ્યા છે. તો ગુજરાતનું યોગદાન કેટલું આ જે નેટ એક્સપોર્ટર બનવાની આપણી જર્ની છે તેમાં સર? વેરી ગુડ પોઈન્ટ એકચ્યુઅલી. સૌથી મોટો એડવાન્ટેજ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે આપણે ગણીને ચાલવો જોઈએ એ ઇન્ડિયાની સૌથી મોટી કોસ્ટલ લાઇન એ ગુજરાત પાસે છે. આજે તમે કચ્છના બંદરથી વેપાર ચાલુ કરો અને તમે છે કે અહીંયા આગળ ટેલ ઓફ ધ ગુજરાત, સાઉથ ગુજરાતની વાર આવો તમે તો લગભગ 17 પોર્ટ છે જે અલગ અલગ જગ્યાએ ગુજરાતની અંદર કોસ્ટ લાઇન પર છે. અને this is making Gujarat as one of the most acceptable destination for export-led manufacturing. કારણ કે જ્યારે પોર્ટનો બિઝનેસ તમારી પાસે સિસ્ટમેટિકલી બિલ્ડ થયો હોય અને એટ ધ સેમ ટાઈમ તમે જ્યારે હાયર અમાઉન્ટ ઓફ થ્રસ્ટ મૂકતા હોય એક્સપોર્ટ કરવા માટે, તો નોથિંગ બેટર દેન ધી પોર્ટ કનેક્ટિવિટી હેલ્પ્સ. બીજું નોર્થ અને વેસ્ટને કનેક્ટ કરવા માટે જે દિલ્હી મુંબઈનો કોરિડોર જે છે ફ્રેટ કોરિડોર, એ ફ્રેટ કોરિડોર પણ આઈ થિંક પ્લેઝ અ મેજર રોલ. કારણ કે જે નોર્ધન સ્ટેટમાંથી કંપનીઓના જે માલ બને છે એ માલ પણ અહીંયા ફ્રેટ કોરિડોરની થકી ગુજરાતના પોર્ટથી એક્સપોર્ટ થાય છે. સો ધીસ ફ્રેટ કોરિડોર કમ્બાઇનિંગ વિથ ધી પોર્ટ ઇઝ ગિવિંગ એક ડિસ્ટિંક્ટ એડવાન્ટેજ ટુ સ્ટેટ ઓફ ગુજરાત. અને કદાચ એને કારણે ગુજરાતમાં નવી સિટીઝ લાઈક ધોલેરા પણ ડેવલપ થઈ રહી છે. ફાઇનાન્શિયલ સિટી ઓલરેડી ગિફ્ટ સિટીની અંદર ડેવલપ થઈ. આપણે એવું માનીને ચાલીએ છીએ કે ગુજરાતની અંદર આ ડેવલપમેન્ટ કદાચ બીજા બધા સ્ટેટો કરતાં વધારે નેચરલી સારી રીતે થશે. બીજું, ગુજરાતની અંદર બ્યુરોક્રસી છે કમ્પેરેટિવલી રિઝલ્ટ ઓરિએન્ટેડ બ્યુરોક્રસી છે બીજા બધા સ્ટેટોની અગેન્સ્ટમાં. બીજા સ્ટેટોમાં થોડી ઘણી બ્યુરોક્રસીની અંદર વધારે ચેલેન્જ દેખાય છે જે કદાચ ગુજરાતમાં ઓછી છે કમ્પેરેટિવલી. તો એ બી એક મોટું ફેક્ટર ગુજરાતને ફેવરમાં જવું જોઈએ કે જેને કારણે ઇન્ડસ્ટ્રી પોતાના પ્રોજેક્ટ્સ ત્યાં આગળ સિસ્ટમેટિકલી નાખી શકે. So overall, we believe that the state of Gujarat will have lot more other activities to carry out. આપણે ખાલી 4 સિટીના નામ દીધા. મારા હિસાબે આઈ થિંક હજુ મેજર ગ્રોથ આવી શકે ને that too also coming in from the newer cities like Dholera કે જ્યાં આગળ ઓલરેડી સેમિકન્ડક્ટર રિલેટેડ બિઝનેસ પણ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. So we feel that I think this is going to be a opportunity movement for the country as a whole, of course, but I think in particular Gujarat state. ડેફિનેટલી. અચ્છા સર, તમે ગુજરાતની વાત તો કરી, પણ હવે માર્કેટમાં ઇન જનરલ જોઈએ તો હમણાં ઓએફએસની બહુ જબરદસ્ત સિઝન ચાલી છે. તમે જુઓ તો સરકારે સતત પોતાનો હિસ્સો વગેરે ઓછો કરવા માટેની યોજનાઓ આગળ વધારી. આ સિવાય આઈપીઓ માર્કેટ પણ ખાસો એવો બઝિંગ ચાલી રહ્યું છે. હમણાં તમે જુઓ તો ખાસા એવા આઈપીઓ પણ હવે ધીરે ધીરે ફરી એકવાર આવવાની શરૂઆત જે છે તે થતી જોવા મળી. કેપિટલ ઇન્ફ્યુઝન જે તમે પહેલાં જવાબમાં કર્યા હતા એ પ્રમાણે બહુ જબરદસ્ત શોપિંગ સ્પ્રી ચાલી રહી છે. અત્યારે બધા લોકો કેપિટલ વધારવા પર ફોકસ કરી રહ્યા છે સર? મારા હિસાબે ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર અને રિટેલ ઇન્વેસ્ટર બંને ઇન્વેસ્ટરો માટે કેપિટલ માર્કેટ એક સારી ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે. રિટેલ ઇન્વેસ્ટર કદાચ વધારે પૈસા પોતાના મ્યુચ્યુઅલ ફંડ થકી ઇન્વેસ્ટ કરતો હોય છે
અને મ્યુચ્યુઅલ ફંડ અલ્ટિમેટલી પછી જ્યારે ઇન્વેસ્ટ કરે ત્યારે એ લોકો કોર્પોરેટ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટ કરતા હોય અથવા આ ટાઈપના ઓએફએસની અંદર ઇન્વેસ્ટ કરતા હોય. વી બિલીવ દેટ આઈ થિંક દિસ પ્રક્રિયા ઘણી મોટી પાયે ઊભી થવી જોઈએ. આજે આપણી લગભગ $5 ટ્રિલિયન માર્કેટ કેપ છે અને $5 ટ્રિલિયન માર્કેટ કેપની સામે આપણે સપોઝ વર્ષના પૈસા જે આપણે અહીંયા આગળથી માર્કેટમાંથી રેસ થઈ રહ્યા છે એ એટ ધ બેસ્ટ 1.5 થી 2 લાખ કરોડની વચ્ચે થઈ રહ્યા છે. સો ફ્રેન્કલી સ્પીકિંગ મારા હિસાબે અહીંયા આગળથી ઓપોર્ચ્યુનિટી હજુ વધારે થવી જોઈએ. નવા પૈસા ઇકોનોમીમાં ઇન્ડસ્ટ્રી માટે રેસ થવા જોઈએ અને મોટી કંપનીઓ વધારે એનો એડવાન્ટેજ લેવું જોઈએ એવું અમે માનીએ છીએ. એટલે ગવર્મેન્ટે પોતાની જે બિગ સાઇઝ કંપનીઓ છે બધી એમાં સિસ્ટમેટિકલી 2 થી 5% વચ્ચે એ લોકો એક પછી એક ડાયલ્યુશન ઓએફએસ કરીને લાવી રહ્યા છે. એનાથી ગવર્મેન્ટ ઓફકોર્સ પૈસા રેઝ કરે છે પણ સાથે સાથે નવા ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટરો પણ માર્કેટમાં એડ થતા જાય છે એ કંપનીઓની અંદર. સો વિચ ઇઝ અ વેરી ગુડ પ્રોસેસ. ઇન માય વ્યૂ પોઈન્ટ આઈ થિંક ધીસ ઇઝ એનો સૌથી મોટો બેનિફિટ એ બી થઈ શકે કે કદાચ ગ્લોબલ ઇન્વેસ્ટરો જે ઇન્ડિયાની અંદર બહાર છે તે લોકોને કદાચ ઇન્ડિયામાં આવવા માટેની એક સારી તક મળી રહી છે એવું માનીને ચાલીએ આપણે. પણ સર જે અત્યારે કેપિટલ ઇન્ફ્યુઝનની જે વાત છે એ તો આપણે કરી, પણ બીજી તરફ એક ગ્લોબલ ચેલેન્જ અત્યારે ઇમર્જ થઈ છે અને એ સ્વાભાવિક એક રિટેલ ઇન્વેસ્ટર તરીકે ઓએફએસ વગેરેને તો આપણે સમજ્યા, પણ એક બીજી ચેલેન્જ છે તે છે જોબ લોસીસ. આજે તમે જુઓ તો માઇક્રોસોફ્ટની એક મોટી ખબર આવી કે એમને પણ બહુ હેવી જે છે તે લે ઓફ્સ કર્યા. આવી સ્થિતિમાં એઆઈ સેન્ટ્રિક જે જોબ લોસીસ થઈ રહ્યા છે તેની પહેલાં તો ગ્લોબલી અસર તો છે જ, આપણને અસર છે કે નહીં એ પણ આપણે સાથે સાથે સમજવું જરૂરી બની રહે. સર, low end jobs, particularly in the white collar business, I think becoming more and more driven by AI. એ રિયાલિટીને આપણે એક્સેપ્ટ કરીને ચાલવું જોઈએ. હજુ બ્લુ કોલર જોબ્સની અંદર એઆઈ અને રિલેટેડ જોબ ડિસ્પ્લેસ થતા હોય એવી વસ્તુ આપણે હજુ નથી જાણી રહ્યા, અનલેસ કે રોબોટિક્સ અને હ્યુમનોઇડ્સ સિગ્નિફિકન્ટલી મોટા રોલ પ્લે કરવાનું ચાલુ કરે તો કદાચ બ્લુ કોલરમાં એની ઇફેક્ટ આવવાની સ્ટાર્ટ થાય. વ્હાઇટ કોલરની અંદર આ ઇફેક્ટ આપણે ત્યાં તરીકે અમુક જગ્યાએ જોઈ રહ્યા છે, પર્ટિક્યુલરલી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીની અંદર ત્યાં લો એન્ડ ઓફ ધ જોબ્સ જે હતા એ જોબ રિપ્લેસ થતા જાય છે એઆઈ થકી અને એઆઈ એજન્ટ થકી. તો સર્ટનલી આ એક બદલાવ છે અને આ બદલાવની અંદર કદાચ આપણે લોકો હિંમત હારવા કરતા આ બદલાવને કેવી રીતે એડપ્ટ કરો એના પર વધારે આ કન્ટ્રીએ મહેનત કરવી પડશે એવું મને લાગે છે. કરન્ટલી આપણે એ મહેનત બહુ ઓછી થતી હોય એવું દેખાઈ રહ્યું છે ગવર્મેન્ટ તરફથી પણ અને કોર્પોરેટ તરફથી પણ. અમે એવું માનીએ છીએ કે જ્યારે આ ટાઈપના બદલાવ તમે રિયાલિટી તરીકે જોતા હો તો ઇન્સ્ટેડ ઓફ આઈ થિંક રિએક્ટિંગ તમારે એને પ્રોએક્ટિવલી અમુક મેજર્સમાં કન્વર્ટ કરી નાખવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, જે ટાઈપની જગ્યાએ સ્કિલ ડેવલપમેન્ટ નથી થઈ રહી, સૌથી પહેલા ગવર્મેન્ટ અને કોર્પોરેટ સેક્ટરે એક સ્કિલ ડેવલપમેન્ટ માટેનો એક સેપરેટ પ્રોગ્રામ સેટ કરી નાખવો જોઈએ અને કમ્પલસરીલી X% ઓફ યોર ટર્નઓવર શુડ બી એમ્પ્લોયડ ફોર સ્કિલ ડેવલપમેન્ટ. જો એ ટાઈપના મેજર લેવાના ચાલુ થાય તો ઇન્સ્ટેડ ઓફ જોબ ડિસ્પ્લેસમેન્ટ તમે જોબ ક્રિએટ કરી શકશો, કારણ કે જેમ સ્કિલ ડેવલપ થશે તો તમે એઆઈનો ઉપયોગ કરીને તમે વધારે સારી રીતે બિઝનેસને આગળ વધારી શકશો અથવા ગ્રો કરી શકશો તો એની કોસ્ટ બચાવી શકશો, રેવન્યુ પણ વધે અને કોસ્ટ પણ ઘટે. એ બંને પોસિબિલિટી તમે એઆઈના માધ્યમથી અચીવ કરી શકો એમ છો. પણ ગવર્મેન્ટે અને કોર્પોરેટ સેક્ટરે એક બજેટ એલોકેટ કરવું પડશે સ્કિલ રીડેવલપમેન્ટ માટેનું, રીસ્કિલિંગ માટેનું. જો આવા ટાઈપના મેજર લેવાય તો કદાચ મને એવું લાગે છે કે આઈ થિંક વી વિલ નોટ હેવ અ થ્રેટ ઓફ એઆઈ બટ વીલ હેવ આઈ થિંક મોર ઓપોર્ચ્યુનિટી કમિંગ આઉટ ઓફ એઆઈ. એ ટાઈપનું માનીને ચાલવું જોઈએ. અચ્છા, આ તો આપણે ગ્લોબલ કંપનીઓની વાત કરી. સામા પક્ષે આપણી આઈટી કંપનીઓના પરિણામોની સિઝન હવે શરૂ થવાની છે, એટલે એ પરિણામો આવે પહેલાં એક વખત તમારા સાથે ડિસ્કસ કરેલી. ઓલરેડી તમે અમુક પહેલાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે કે અમુક મુદ્દાઓ હાઇલાઇટ કરેલા છે તમે. તો આ વખતે પરિણામોમાં શું અપેક્ષા આપણે રાખવી જોઈએ આઈટી કંપનીઓ પાસેથી? સર, ઇન્ડિયાની આઈટી કંપનીનું બિઝનેસ મોડલ અને રેવન્યુ મોડલ ચેન્જ થઈ રહ્યું છે. બિઝનેસ મોડલ અને રેવન્યુ મોડલની અંદર પહેલા જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતી હતી, જે હજુ બી ચાલુ છે અમુક કોન્ટ્રાક્ટ્સની અંદર, એ સર્વિસીસની વેલ્યુ ટાઈમ અને એફર્ટ બેસિસ પર ચાર્જ કરવામાં આવે કસ્ટમરને. એઆઈના આવવાથી આ સર્વિસીસની વેલ્યુ પ્રોડક્ટમાં કન્વર્ટ થાય છે અને એની સાથે સાથે ટ્રાન્ઝેક્શન બેઝ રેવન્યુ આવવાની ચાલુ થાય છે. સો એવરી પ્રોડક્ટ વિચ યુ ડેવલપ
is ultimately becoming a transaction. For example, TCS જેવી કંપનીએ ગયા ક્વાર્ટરની અંદર લગભગ $2.5 બિલિયન કોન્ટ્રાક્ટ ફક્ત AI રિલેટેડના વર્ક માટે સાઇન કર્યા છે લોકોના કસ્ટમર્સ જોડે. હમણાં રિસેન્ટલી HCL ટેકનોલોજીએ પણ એ જ ટાઈપનો કોન્ટ્રાક્ટ મર્સિડીઝ બેન્ઝ જોડે 5 વર્ષ માટે સાઇન કર્યો છે. સિમિલરલી આઈ એમ શ્યોર ઇન્ફોસિસ છે કે કોગ્નિસિસ છે કે ઇવન વિપ્રો જેવી કંપનીઓ છે જે લોકો પોતે એક પછી એક AI રિલેટેડ ડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ પોતાના કસ્ટમર જોડે સાઇન કરી રહ્યા છે. તો જ્યારે આ ટાઈપના કોન્ટ્રાક્ટ સાઇન થતા હોય ત્યારે ફોકસ શિફ્ટ ફ્રોમ ડેવલપમેન્ટ ઓન અ ટાઈમ એન્ડ એફર્ટ બેસિસ ટુ આઉટકમ બેઝ ડેવલપમેન્ટ. એમાં પ્રોપરેટિવ વેલ્યુ ક્રિએટ થતી હોય છે અને ધેટ ઇઝ વેર પ્રોબ્લી આઈ થિંક વુડ લાઈક ટુ સી ધ ચેન્જ ઇન ધ બિઝનેસ મોડલ ફોર ઇન્ડિયન આઈટી કંપની. આ એક પ્રોસેસ છે જે છેલ્લા 30 વર્ષમાં ઇન્ડિયન આઈટી કંપનીઓએ અચીવ કર્યું છે. એ મોડલની અંદર અત્યારે દરેકમાં શિફ્ટ આવી રહ્યો છે, બદલાવ આવી રહ્યો છે અને એ ટ્રાન્ઝિશન પ્રોસેસ લગભગ 6 થી 8 ક્વાર્ટર મિનિમમ રિફ્લેક્ટ થવા માટે ટાઈમ લેશે એવું અમે માનીને ચાલીએ છીએ. જે 6 થી 8 ક્વાર્ટરમાં રિફ્લેક્શન્સ પ્રોપરલી દેખાવાનું સ્ટાર્ટ થાય તો ઇન્ડિયન આઈટી કંપનીઓ માટે સમય નબળો નહીં ગણવો જોઈએ. ઓન ધ કોન્ટ્રી, આ AI શુડ બીકમ એન ઇનેબલર ફોર હાયર અમાઉન્ટ ઓફ બિઝનેસ. એ પકડીને ચાલવું જોઈએ. સાહેબ, બરાબર સમજાવ્યું તમે. છેલ્લે કન્ક્લુડ કરીએ એ વાત સાથે, કારણ કે પરિણામોની સિઝન શરૂ થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે જુલાઈ મહિનો બહુ ક્રુશિયલ છે. તમે ઓલરેડી આ 2 ત્રિમાસિક માટે થોડી ચિંતા પહેલાં જ વ્યક્ત કરી ચૂક્યા છો. આ સ્થિતિમાં જુલાઈ મહિનામાં આપણે રિટેલ રોકાણકારો શું અપેક્ષા રાખે માર્કેટ પાસેથી, અને છેલ્લે આજે આપણે જે કંઈ પણ વાત કરી તે માટે આપનું કન્ક્લુઝન સર? મારા હિસાબે યુ આર રાઇટ ઇન એક્સપેક્ટિંગ કે અહીંયા આગળથી વોર રિલેટેડ સિચ્યુએશન કન્ક્લુડ થાય અથવા ઇઝ આઉટ થાય. Definitely, that's a good expectation, and I would think that I think world is asking for it. But at the same time, the reality on the ground is that during the ceasefire period also, between America and Iran, the fighting incidences have not stopped. And obviously, Israel has not accepted any kind of condition without the removal of terrorist organization by the Iran. તો આ જે પરિસ્થિતિની અંદર આપણે એવું માનીને ચાલીએ કે અહીંયાથી વોર એસ્કેલેટ નહીં થાય, એક સારું છે, પરંતુ એની અંદર અંડરલાઈંગ એઝમ્પશન્સ કદાચ બદલવા પડશે. જ્યાં સુધી ઈરાન વર્લ્ડના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સને પ્રમોટ નહીં કરે, જે લોકો 4 અલગ અલગ આઉટફિટથી પ્રમોટ કરી રહ્યા છે, એ જ્યાં સુધી અટકશે નહીં ત્યાં સુધી કદાચ આઈ થિંક વોર કેટલી હદ સુધી ઠંડી પડશે એ કહેવાનું મુશ્કેલ છે. વર્લ્ડના બધા દેશો આ પરિસ્થિતિ જાણી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. ઇન્ડિયા પણ ડિપ્લોમેટિકલી ઘણું સારું કામ કરી રહી છે આ સબ્જેક્ટની અંદર. તો કદાચ આઈ થિંક એના આઉટકમ પોઝિટિવ આવી શકે, એને આપણે રૂલ આઉટ નથી કરતા. અને એટ ધ સેમ ટાઈમ જલ્દી આવે તો એના માટે આઈ થિંક આપણે પ્રેયર્સ બી કરીએ છીએ કે ભાઈ આઈ થિંક વર્લ્ડની અંદર શાંતિ સ્થપાય એક રીતની. એ બધા પોઈન્ટ આપણે ફેક્ટર કરીને ચાલીએ છીએ. એટલે હોપફુલી આ ક્વાર્ટરની અંદર પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ વધારે હશે. હોપફુલી અહીંયા આગળથી ફર્ધર એસ્કેલેશન્સ કે નેગેટિવ એક્ટિવિટીઓ નહીં થાય વોર રિલેટેડ. હોપફુલી અહીંયા આગળથી કોર્પોરેટ સેક્ટરનો કોન્ફિડન્સ બીજા એક્સટર્નલ ફેક્ટરોને કારણે વધારે સુધરીને આવશે, લાઈક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે કે રિન્યુએબલ પાવર છે કે નવા સેગમેન્ટ લાઈક સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર્સ છે, એ તરફ આઈ થિંક લોકોના ઇન્વેસ્ટમેન્ટ માટેના કદાચ વધારે પ્રયત્ન રહેશે એવું અમે માનીને ચાલે છે. સો ઓવરઓલ વી બિલીવ વી આર ઇન અ ગુડ કન્ડિશન ઓર વી વુડ એન્ટર ઇન ટુ અ વેરી ગુડ કન્ડિશન ગોઈંગ ફોરવર્ડ. ડેફિનેટલી ખૂબ સરસ રીતે તમે સમજાવ્યું. ખૂબ ખૂબ આભાર વન્સ અગેન દેવેન સર, તમે સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. તો દર્શક મિત્રો, આપણે અત્યારે ફિલહાલ વાત કરી રહ્યા હતા DR ચોકસી ફિનસર્વના દેવેન ચોકસી સાથે. માર્કેટના મહારથીમાં તેમણે સમજાવ્યું કે આ જુલાઈ મહિનો ખૂબ જ ક્રુશિયલ રહેશે આપણા તમામ પ્રકારના જે કંઈ પણ માર્કેટના મોમેન્ટમ છે તેના માટે.